જૂનાગઢ જિલ્લાના બેસાણ ગામે બેસાણ વિસાવદર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાના હસ્તે પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લાના બેસાણ ગામે વિસાવદર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાના કાર્યકાળ દરમિયાન સરકાર તરફથી ધારાસભ્યને પોતાના મત વિસ્તારમાં વિકાસના કામો માટે મળવાપાત્ર થતી બેસાણની ગ્રાન્ટમાંથી 45 લાખના ખર્ચે બેસાણ બાયપાસ પર આવેલા આંબાવાડી પર જે વર્ષો જૂનો ગ્રામજનો પુલનો પ્રશ્ન હતો તે પુલનો આજે હર્ષદ રીબડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરી કામ શરૂ કરવામાં આવ્યું હતું। બેસાણ ગામમાં ગામની વચ્ચે થતી પસાર થતી ઉબેણ નદી પર વર્ષો જૂનો એકમાત્ર પુલ છે, જે આઝાદી પહેલા બનેલો પુલ પણ જર્જરિત હાલતમાં છે। ત્યારે બેસાણ ગામના બાયપાસ રોડ ઉપર બેઠી ધાબી હોવાથી નદીમાં પાણી આવે ત્યારે આંબાવાડી વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। ત્યારે ગામ લોકોની વર્ષો જૂની માંગણી હતી કે પુલના કામનો પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા દ્વારા ખાતમુહૂર્ત કરી કામને ચાલુ કરવામાં આવ્યું હતું। આ તકે બેસાણના આગેવાનો રામજીભાઈ ભેસાણિયા, જયદીપભાઈ સિલુ તેમજ હોદ્દેદારો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય પંકજ વેગડા, ભેસાણ।